बंदो सतगुरु चरण को करो सप्रेम प्रणाम। अशुभ हरण मंगल करण धनी श्री देव चंद्र जीना। श्री प्राणनाथ निज मूलपति श्री मिहिर राज सुनाम। तेज कुंवर श्यामा युगल पल पल करो प्रणाम। अक्षरातीत धाम के धनी राज्य महाराज की अपार कृपा કે આવા લગ્નોના ને હગાઈના દાડામાંથી આપણે રાજ્યની યાદ કરી રહ્યા. એ તો હમણાં તો આપણે બધા ડીજેમાં બીજે કહેતા નહીં, ખાલી ડીજે. અને પછી સગાઈમાં હમણાં ખબર કે આપણે આ બધા મેનપુર વાળા કેમ લેટ પડ્યા. અમે જ્યારથી મેનપુરમાં આવ્યા ને અમે એક નવો નારો કીધો કે આપણે બ્રહ્મપુર જવું હોય તો મેનપુરમાં આવવું પડે. ભાઈ આપણું ધામ દિવ્ય બ્રહ્મપુર ધામ હે, તો એ જવું હોય તો મેનપુરમાં આવવું પડે. તો એ કીધું, પણ હવે મેનપુર વાળા એ પોતે હગાઈમાં તો અમે કહી જાય. પણ આ એક સુંદર અને આપણી ગુજરાતી તો આપણે બધાને ખબર છે, આખા ભારતમાં આપણા ગુજરાતમાં આપણે જેટલા વક્તા હોય ને એમાં બધા કરતા અશુદ્ધ ગુજરાતી કદી બોલતો હોય તો આપણો વારો આવે. કેમ કે હું બધી ભાષામાં ધ્યાન દઉં તો આપણો ભાવ જતો રહે, અને ભાવમાં ધ્યાન દઈએ તો એ બે માંથી એક થાય. એના મેં બધું ભાષા છોડી દીધી, ખાલી ભાવને ધ્યાન દઈએ, અને ભાવને ધ્યાન દઈએ પછી આપણે આ વાળી ગુજરાતી નીકળે. તો આ એક પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ કે આવા એક લગ્ન ગાળાના સમયમાં પણ આપણે રાજ્ય યાદ કરે. બધા કંકોત્રીઓ મોકલીને અમારે ઘેર આવજો, ચાંદલો વિધિ છે, વાસ્તુ છે, આ છે, હગાઈ છે, તે માયાને યાદ કરાવે. પણ આવા સમયમાં આપણને બધાને એકઠા કરી ભેગા કરીને રાજ્યને યાદ કરાયા. અને આ સ્વયં મહારાજજી કેટલા દૂરથી, આપણે તો હમણાં 10 કિલોમીટર, આપણે 5 કિલોમીટરથી આપણે 1 કલાક 2 કલાકમાં જતા રહીએ. મહારાજજી અહીંથી બે તો વગર કઈ તો રૂકે 4 કલાક 5 કલાક બે તો જવાશે હમણાં અમને. તો પણ એ પણ રાજ્યનો હુકમ. અને હવે આપણે અહીંયા આ સંસારમાં આવ્યા પછી આપણને રાજ્યએ કેટલી સાહેબી આપી. કેમ કે હમણાં આપણા સમાજમાં આપણે હમણાં મહારાજજી કીધું ને કે રાજ્યને આપણે ઘણા મોટા બનાવી દીધા. ઘણા મોટા એટલે આપણે પાતાળમાં, રાજ્ય વૈકુંઠમાં એટલા મોટા કરી દીધા. આજે આપણને હમણાં આપણે આંબલા પાડવા જાય ને તો એક વાહડો લઈને જવું પડે. મારે તમને ખબર પડે કે અમારી ભાષા કેમ કે આંબલા મેરે નહીં લાગે, ઘણા શેટી લાગે. અને ઠેઠ આપણે ચૂંટલી ના પાડવું હોય તાર તો વેડકી વગર જાય તો એ નહીં પડે. તો એવી રીતે આપણે નીચે હોય ને રાજ્ય ઘણે ઉપર હોય તો કે પછી તમે સીધા આંબલી ઉપર ચડી જાઓ, આંબલી પર ચડી જાઓ અને પોતે હાથે તોડલો, ઝંઝેડો લો, જેમ તેમ કરીને તેમ પાડી લો. એટલે આપણે કીધું ને પ્રેમની વાત કરીએ. કેમ કે આખી દુનિયામાં 14 લોકના બ્રહ્માંડમાં ગમે તેટલા શાસ્ત્રો ગમે તેટલું હોય, પ્રેમ શબ્દ છે નહીં. આજે તમે સંસ્કૃતના અમે કીધું ને અષ્ટાધ્યાયના 4000 સૂત્ર યાદ કર્યા. 4000 પાણિની મુનિના. એ 4000 સૂત્રની વ્યાખ્યા 9 લાખ પૃષ્ઠ થઈ ગયા, 9 લાખ પેજ. કેટલા? એ 9 લાખમાં એક પ્રેમ શબ્દ તો નહીં મળે. સોચો, એ 9 લાખમાં એક શબ્દ પ્રેમ, સ્નેહ, પ્રીતિ, ઈશ્ક આ છે નહીં. ખાલી શબ્દો, માયાના જાલમાં તર્ક, વિતર્ક, કુતર્ક, સ્વર્ગ ને સ્વર્ગમાં પણ અલગ ભાગ ને કેટલા માયાના આવાગમનના ચક્રના એ જ બધા.
હજુ પણ બીજા લોકો લખે તો પણ ખબર નથી. પણ રાજ્યએ આપણને આ દુનિયામાં આવ્યા પછી કેટલી સાહેબી આપી, એ સાહેબીના વિષયમાં આપણે શિંગારમાં. અને આપણે શું માનીએ કે અહીંયાથી આપણે આવી ગયા, હમણાં હગાઈ કરીને આવ્યા, સુંદર સાતો સુંદર સા સેવા પૂજા કરી હગાઈ કરાવે, એના પહેલા બામુણને ઘેર જાય કે નહીં જાય? લગ્ન જોડાવા જાય કે નહીં જાય? સુંદર સાદ બ્રહ્મા વિષ્ણુને આપણા સિવાય કામ બીજું નથી કે એ કોઈ પરમધામની બ્રહ્મ સૃષ્ટિ આવે તો અમને પણ પાર લઈ જાય. અને આપણે કોની રાહ જોઈ રહ્યા? વિચાર કરો, કેટલી સાહેબી રાજ્યએ આપી અને હજુ આપણ કેટલી મહેનતથી પૈસા 500,000 રૂપિયા આપણા જેબમાં આવે ને એ જેબમાં બામુણને ખાલી 4 રેખા આમ તેમ, આ તારીખ પાસે નથી, આ મુહૂર્ત નહીં મળે, આ ચોઘડિયું નહીં મળે, એલું નહીં મળે, પેલું નહીં મળે. અરે મહારાજ લો હજુ લીલો 200 રૂપિયા તમે કરી આલો ને. એ જેવા 200, 300, 500 નકળે કઈ નહીં થઈ જાય. રાજ્ય ઘરમાં આપણે બાંધીને આપણે માળા પહેરાવી, એટલી માળા પહેરાવી ને કે રાજી પોતે પણ નકળવા ચાહે ને એ નહીં નકળાય. કે રાજી તમે પોતે નકળીને બોલતા નહીં હો, આ બામણોના વિષયમાં નહીં બોલે. તો આજના દિવસે આ એક સાચી શ્રદ્ધાંજલિના દિવસે, એક પુણ્ય સ્મૃતિના દિવસે આજે આપણે સ્મરણ કરીએ. ફોટો લગાડ્યો છે આપણે ધામવાસી, આપણે મને ભાવસના દાદાનો લગાડ્યો, પણ એ પોતે શું કહે છે કે તમે મારા ફોટાને જોતા નહીં, તમે મને યાદ કરતા નહીં, તમે અહીંયા બેહી રાજ્યને યાદ કરજો. કેમ કે એમનું જે શરીર હતું, ઓમ ભસ્માંતમ શરીરમ, એ શરીરને આપણે દાહ કરી દીધું. ઓમ ક્લિબે સ્મર, એમના જે શુભ કર્મ હતા એ પણ ઓમ ક્રતો સ્મર, એ આપણને બધા બેસણાને દિવસે, 12માને દિવસે આ બધું કરી લીધું. હવે તો આ પરિવારમાં એક નિમિત્ત, હવે તમે ગમે એટલું થાય કે નામ મારું લેજો કે આ પુણ્ય એ આમના યાદમાં છે, પણ યાદ તો તમે રાજ્યનો કરજો. તો એ માટે આપણને આ બધો એક આપણો કાર્યક્રમ કર્યો, પરિવારે બધા મળીને, અને બધાને આ એક આપણા પરમધામના સુંદર સાથ, પરમધામમાં સાથે હતા. અહીંયા ગામડામાં અલગ અલગ જતા રહ્યા આપણે, પણ અહીંયા પાછા રાજ્યએ આપણો હુકમ કર્યો કે આપણે મળ્યા. અને એ આપણું સૌભાગ્ય કે આપણે આવા કળિયુગમાં પણ આવે તો લગભગ ઘોર કળિયુગનો પણ અંતિમ સીમા આવે એવું લાગે છે. આ ઇઝરાયલ ને જબ્રાઈલ ને બધા ખબર શું કરે છે, કઈ બમ ફટકાય કે ખબર નહીં. આખી દુનિયામાં ઇઝરાયલ ખતરનાક અને આખા બ્રહ્માંડમાં જબ્રાઈલ ખતરનાક. એક सूर्य उड़ाए के दिए, बस ये जब्राइल ये एक सूर्य उड़ाए कब और दूसरे सूर्य में कायम करे कब, ये एक इंतजार है इनका. जो ये इनके इंतजार से पहले हम अपनी खुद की साहिबी देखें कि हम सुंदर साथ ब्रह्म सृष्टि यहाँ इस धाम में, ये इस लोक में आए हैं, हमारे चरण कमल यहाँ पड़े हैं, तो हमें क्या शोभा मिली है. हम अपने आप को ये ना माने कि हम तो ये गांव में है, हम घर में, हम गृहस्थी, हम ये हम वो है, हम ये इतने बड़े, हम छोटे हैं, हम गरीब अनपढ़, वो ना माने. तो श्रृंगार की वाणी समय तो बहुत कम है, फिर भी 40 मिनट दिए मेरे को, तो मेरे लिए बहुत ज़्यादा है. क्योंकि आप हमारे जिंद काका जी वहाँ से आए दूर से, तो उनका लाभ ज़्यादा लेना चाहिए. हम तो छू मंतर हो जाते हैं, छू मंतर फिर प्रकट हो जाते हैं यहीं पे. મેનપુર પીપેર્યું નમન તમે ખાલી ફળિયામાં ફરી રહ્યા એમ લાગે. રોજામ જઈને પાછા આવીને તો એક ફળિયામાંથી બીજા ફળિયામાં ગયા એમ જ લાગે, બીજું કંઈ લાગે. એક કોથળું પાર કરીને એક કોથળું આમ કરીને આયા એટલું લાગે. હા, ડામરામાંથી હોળી પડે, હોળે નિહાળે ફળિયા. તો હવે આપણે સાહેબી દેખીએ, કોઈ એમ પોતાને કોઈ નીચા માનતા નહીં, અને આપણે રાજ્યને કેવી રીતે પ્રેમ કરવાનો એ આપણે ખાસ ધ્યાન રાખીએ. આપણું પ્રકરણ છે ને, ધન ધન તુમારે ઈમાન, આ પછી ચોપાયું આપણે તમને આપણે યાદ દિલાવીએ કે
બડાઈ તુમારી બકામીને નિપટ દઈ નિહાયત. અહીંયા અમારી પ્રશંસા કરવા અમારે એક ભાઈ મેકેલા છે હો. પણ આપણા બધા સુંદર સાથની પ્રશંસા કરવા પણ એક ભાઈ છે બેઠેલા. કઈ બેઠેલા? પણ એ કોઈ માસ્ટર નથી, એ કોઈ કલેક્ટર નથી, એ કોઈ મુખ્યમંત્રી, પ્રધાનમંત્રી, રાષ્ટ્રપતિ કે એ કોઈ આપણે ચક્રવર્તી સમ્રાટ નથી, ના તો એક આપણે બ્રહ્મા વિષ્ણુ નથી. કોણ છે? અને એ પણ આ દુનિયામાં નથી બેઠેલા. કઈ? બડાઈ તુમારી બક્કામીને. તો પરમધામમાં તે એક ભાઈ આત્માના પ્રિયતમ, અને એ આપણી બઢાઈ કરે, એ આપણી પ્રશંસા કરે. આપણે તો આપણો દોસ્ત જૂઠી પ્રશંસા કરે ને, એ દોસ્તને ખંડોલે લઈ લેવા તૈયાર. એ ભાઈ તું તો મારો આટલો ખાસ દોસ્ત, લાવ તને કંધે બેહાડીને તને લઈ આવતા આપણે પગમાં કાંટા નહીં વાગે એમ કરીને. પણ રાજજી આપણી પ્રશંસા કરે તો આપણને એ રાજજીનું તો કામ હી, બીજું શું કરવાના બઠા બઠા. આપણે મહારાજે કીધું ને, રાજજીને નવડાવે ધોવડાવે, તિલક ચંદન વંદન આ બધું આપણે કહેતો. રાજજી પછી શું કરે? હા સખ્યો તમે સરસ હો, ખાવાનું ખવડાવો, ધોવડાવો, આ કરો, પ્રેમ કરો, નાટક કરો, નૃત્ય કરો. પણ આપણી પ્રશંસા કેમ કરે? અને આપણને આટલી આ સાહેબી આ દુનિયામાં, માન લો રાષ્ટ્રપતિ આવે આ કાર્યક્રમમાં અને કે અહીંયા આવીને કે આજની ચાય મારા તરફથી, અહીંયા આવીને કે આજની ચાય એક એક કપ ચાય બધાને મારા તરફથી, તો પાછા બીજી વાર કોઈ રાષ્ટ્રપતિ બોલાવે? એવા રાષ્ટ્રપતિનું શું કામ જે એક આવીને ચાય પીવડાવે? પીપેરોમાં આવે, પીપેરોને સ્માર્ટ ગાંવ બનાવ દે તો માન્ય કે રાષ્ટ્રપતિ આવ્યો એમ લાગે. તેવી રીતે આપણે અહીંયા આયા પરમધામમાં, તો આપણે માન લો કોઈ દેવી દેવતાને સર ઝુકાવો, એનો પ્રસાદ આરતી એ કરવું કે નહીં? આ બળવા બામણને જવું કે નહીં? પોતાની સાહેબી ઓળખીએ, પોતાની શક્તિને ઓળખીએ કે હું કોણ. જેવી રીતે ત્રેતા યુગમાં હનુમાનજીને કામ સોંપ્યું કે લે ભાઈ તો રામની નિશાની લઈને સમુદ્ર પાર જા અને સીતા મૈયાને આપ. સમુદ્ર કિનારે જઈને હનુમાનજી હું જાઉં, કેવી રીતે જાઉં, આખો દરિયો કઈ પાર થવાય? આટલો મોટો દરિયો અમારા બાપ દાદાએ પાર નહીં કર્યો. આ પેલો જામવન એ પણ બેઠો તરંત. આ કામ હનુમાન જ કરી શકે. બચપનમાં ઋષિ મુનિઓને પરેશાન કરતો એક ઋષિ મુનિએ કમંડળમાંથી પાણી કાઢી અને એને આપણે શું કર્યું કે તું તારી શક્તિ ભૂલી જા, કોઈ તને ભવિષ્યમાં યાદ દેવડાવશે ત્યારે તને યાદ આવશે. તો જામવન તરત યાદ આવ્યું. જામવનને હનુમાને બેડ, એ ભાઈ તું મૂર્ખ નથી, તું બધું કરી શકે, તું જ કરી શકે, બીજો કોઈ કરી શકે નહીં. તું તારા બચપનને યાદ કર અને તું કેવી રીતે શક્તિશાળી હતો ને કેવી રીતે ભૂલી ગયો, એ શક્તિ તારામાં વિદ્યમાન છે. અને હનુમાને આંખ બંધ કરી, હનુમાન આટલો હતો ને એ સમુદ્ર કરતો મોટો થઈ ગયો, એટલી પાવર આવી ગયો અને ઉડીને સીધા લંકામાં. તો રાજ્ય આપણને યાદ કરાવે, તમે આ બ્રહ્માંડમાં તમારું પદાર્પણ થયું તો આ બ્રહ્માંડ નશ્વર હતું. ક્યારથી? એ માયા આદ અનાદ કી ચલી જાત અંધેર, ત્યારથી પ્રવાહથી આ બ્રહ્માંડ અનાદિ છે અને જ્યારે બને એટલે આદિ અને એનો અંત થઈ જાય. પણ આપણે બ્રહ્મ સૃષ્ટિ આવ્યા ત્યાર શું થયું? તુમે ખુદા કર પૂજસી. કોણ પૂજેંગે? હમણાં આપણે બધા ખુદા પરમાત્મા કોને માનીએ? શ્રાવણ મહિનો આવવા દો, હમણાં ગાળે ગાળે સુંદર સાદી પાવાગઢ ફરી આવે, જાય કે નહીં જાય? ગાળે ગાળે ગાડીઓ લઈ ફળિયાને હું ન જાતો, અમાર હગા લઈ જાય એમ કે. હા આપણે શું કે આ અમાર હગાઈ ગાડી કરી છે, તાર એક બે જગ્યા છે તો અમે ફરી આવીએ. દિલની ઈચ્છા. જાતા હતા મહાકાળી કહેતા આવ્યા, રાજ્યને ઘણું માન લીધું, માતા તમે મેરે તમે કઈ કાલ દો.
રાજી ઘણે દૂર ને ભાઈ, હદ પાર, બેહદ, બેહદ પાર, અક્ષર અક્ષર, ઘણે દૂર. તમે તો આ મેરે, તમે તો ગાળે ગાળે ફરી આવે આપણા વાળા. પણ હમ હજુ આખી દુનિયા ફેરવી દીધી, પણ હજુ અહીં પાવાગઢ નથી બોલાયા કાળકા માતા. હવે એક વાર જાઉં, હા અમે કે ભાઈ તમે ઘણું કદું કર્યું, હા તમે નિજનામ વાંચ લો અને ચાલો. હા તો તમને પણ કાઢી દઈએ આ બધાને. તો તુમે ખુદા કર પૂજસી, આ 14 લોકના જેટલા જીવ, એ જીવોના મુખિયા, એમના મુખિયાના જેટલા મુખિયા હોય, ચાહે ગુરુ હોય, બધા હોય, પણ આપણા જીવ અહીંયા છે, એ જીવ જ્યારે સત સ્વરૂપમાં પહેલી વિસ્તમાં જ્યારે બ્રહ્મસિદ્ધિનું સ્વરૂપ ધારણ કરશે, આપણા શાશ્વત જે આપણા સ્વરૂપ એ પરમધામમાં, પણ આપણા જે ત્યાંના પરમધામના પ્રતિબિંબ ક્યાં પડશે? યોગ માયાના બ્રહ્માંડમાં. તો આ જે દુનિયાના જીવ યોગ માયાના બ્રહ્માંડમાં પરમાત્મા અને પરમાત્માની સખીઓ કોને માનશે? આપણા જીવોને. આટલી તાકાત. ખુદા કર પૂજસી. સોચો, ખુદાનો સ્વયં પરમાત્માનો હોદ્દો લઈને બેઠા અને નારિયેળ લઈને ફરી કઈ રહ્યા? કઈ ફરી રહ્યા? હમણાં બધા બામુણ કન ફરી રહ્યા. અને શ્રાવણ આવે એટલે બીજા દશામાન જ આવ્યો, અને પેલા રામદેવના આવે નોરતા આવે, બીજા રણુજા ગમજા હે. પરમધામ કોઈ નહીં જાય. અને એ જ યાદ દીવડાવવા મહારાજજી ઠેરથી કેટલાથી આયા છે આપણને કે ભાઈ તમે આવવાનો રાસ્તો તમે જોઈ લીધો, હવે તમે જવાનો રાસ્તો એ જ રાસ્તે જ જવાનું, એવી રીતે જ જવાનું. ईमान ल्याओ सो ल्याइयो, मैं कहूं अनुभव की बात, मोको मिले इन विदिशो श्री धाम धनी साक्षात. साक्षात राजी महाराज मैंने कई विधि थी મળ્યા, એ જ વિધિ પણ તમે પણ અપનાવજો. તો જે રાસ્તે આપણે આવ્યા છે એ જ રાસ્તે જવાનું છે, જેવી રીતે ભૂલ્યા છે એ જ રાસ્તે પાછું આપણને યાદ કરવાનું છે. તો એ આપણે પોતાની મહત્તાને યાદ કરીએ આજે આ પુણ્ય સ્મૃતિના દિવસે. તો એમની આત્મા પણ રાજ્યના ચરણોમાં એટલી ખુશ થઈ જાય કે મારા નામથી, કે હું જ્યાર સુધી જીવિત હતો ત્યારે આટલું બધું નહીં કરી શક્યો, પણ હું રાજ્યના ચરણોમાં આવી ગયો તો મારા પરિવાર, છોકરા, દીકરીઓ બધી મળીને આ એક રાજ્યનો આટલો મોટો બ્રહ્મજ્ઞાન મહાયજ્ઞ કર્યો. બ્રહ્મજ્ઞાન મહાયજ્ઞમાં આ ઘરના બધા યજમાન, યજ્ઞમાં 4 લોકો હોય, 4 ખૂણે 4, જે બ્રહ્મજ્ઞાન કરાવે એ યજમાન. તમે તાણ કહી ગયા. આમાં જે આ બધી વિધિ કરાવે ને, આમ કરો, આ આહુતિ આમ કરો, આમાં ઘી ભરો, ઓલું નાખો, પેલું નાખો, આને કહેવાય બ્રહ્મા. શું કહેવાય? એ બ્રહ્મજ્ઞાન મહાયજ્ઞની સૌથી મોટું જે સ્થાન હોય બ્રહ્મા, એ આપણે કહીને બેસી રહે, શું ગલતી કરે, શું ભૂલ કરે, અને એમાં શું પ્રવચન કરવાનું. આ બ્રહ્મા. એક થાય હોતા. હોતાનું કરવાનું જ્યારે એટલે કે આ લાકડા બળી ગયા છે તો બીજા મૂકવાના હોતા. અને એક હોય અધ્વર્યો. અધ્વર્યો કે હવનમાં આજુબાજુ કયું કયું સામાન ઓછું પડે, આપણે સામગ્રી ઓછું લાવે, અહીં મૂકી દે, ઘી ઓછું ભાઈ અહીં લઈ આવ, આ લઈ પાણી લઈ આવ, ઓલું લઈ આવ, આ 4 વ્યક્તિ કરે. તો આપણા ઘરના લોકો આ બ્રહ્મજ્ઞાન મહાયજ્ઞમાં આ એક આપણે ગોઠવણી કરી, આ 3 આપણે બ્રહ્માને બોલાયા, અને એ બ્રહ્મા પણ આવીને બ્રહ્મવાણીની રાજ્યની આપણે પ્રવચન કર્યું, અને આ બ્રહ્મજ્ઞાન મહાયજ્ઞની સુગંધી આપણી આત્મા સુધી પહોંચે, અને એ આપણી આ આત્મા, આપણું આ જીવનું આ શરીર આંખ મુંદાય તો આપણે પરમધામની આંખ આપણી ખુલે, તો રાજ્યને સાક્ષાત જોઈ શકીએ. એટલા માટે કોઈ એટલા ન વિચારતા કે આ દુનિયામાં એ આપણે એક મતલબ લાચાર ગણાઈએ, લાચાર માનતા નહીં. આ બ્રહ્માંડમાં સૌથી શક્તિશાળી હોય તો માત્ર પરમધામનો સુંદર સાથ. બ્રહ્મ શ્રેષ્ઠ ધામ પહોંચાવસી, પાર પહોંચાવસી ત્રિગુણ. કોને પહોંચાડશે? બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ને પાર કોણ પહોંચાડશે? બ્રહ્મ સૃષ્ટિ. પણ હવે એમ લાગે કે આ 3 ભાઈ મળીને બ્રહ્મ સૃષ્ટિને પાર કરવાના છે. આ બ્રહ્મા વિષ્ણુ મળીને, જેવી રીતે છોકરો સ્કૂલ નહીં જતો હોય તો કોણ ખેંચીને લઈ જાય?
માતા પિતા બી નહીં મોકલે. અને હવે હમણાં ગવર્મેન્ટનો નિયમ કે જે ટીચરનો છોકરો નિહાળે નહીં આવ્યો એના માતા પિતાને ફોન કરવાનો અને બીજે દિવસે તે દિવસે નહીં આવે પોતે લેવા જવાનું. તો પછી શું કરે? જે ક્લાસરૂમના હોય તો આ બ્રહ્માંડના ક્લાસરૂમના માલિક કોણ? ક્લાસ માસ્ટર કોણ? બ્રહ્મા વિષ્ણુ મહેશ. તો એ પોતે ભાઈ તમે આ અમારી ક્લાસમાં કઈ ભરે ગયા ખેંચી નકળો પરા. તો એ નિરાકાર નિકોર ધકોલી આવે. આ ભૂલી ગયા. કદી હેમ નહીં થાય આપણે ખાસ વાત કે ઓર એસી ઓર ન કાહું સિફત, આવી સિફત આવી મહિમા કોઈ બ્રહ્માંડમાં થઈ પણ ના ભૂતો ન ભવિષ્યથી થઈ નથી અને બીજા કોઈની આપણે થઈ રહી પણ નથી અને ભવિષ્યમાં થવાની પણ નથી. એવી સિફત, એવી પ્રશંસા, એવી સ્તુતિ આપણે બ્રહ્મ સૃષ્ટિની છે. અને એ બ્રહ્મ સૃષ્ટિ આપણે આ ખેલ જોવા આવ્યા છે ને એટલા માટે રાજ્ય કરે, બધું રાજ્ય કરે, બધું રાજ્ય. આપણને પોતાય નહીં ખબર નહીં. હમણાં આપણને કોઈ વાર થાય કે હું ખરેખર બ્રહ્મ સૃષ્ટિ છે, જીવ છે, ઈશ્વરી છે, આ ત્રણમાંથી કઈની છે કે ત્રણમાંથી ચોથી બીજી છે? કઈ નક્કી નહીં થાય. ઘણી વાર તો આપણે ચિંતવણી કરીએ એ રાજ્ય કોણ કઈ જતા રહે ને પરમધામ કોણ કઈ જતા રહે ને પેલા સદગુરુ બેહાડ્યા એ પણ કોણ કઈ જતા રહે. અને હાથમાં બધા દાંતડા દોરીઓ હોય. કોણ કઈ ખેતરમાં વાડી રહ્યા ને કે દોઢ કુટી રહ્યા ને કોણ કઈના પૈસા માંગે ને વ્યાજમાં માંગે બધા. પછી 1 કલાક થાય કેવડ્યું ઓ રાજ્ય કોણ કઈ. આવી સ્થિતિ થઈ જાય આપણી. અને 400 વર્ષ થઈ ગયા પણ રાજ્ય આપણને જે આસન ઉપર બેહાડ્યા એ આસન કેવું પવિત્ર અને કેટલું મોટું. તમે આ પાતાળમાં ઉભા રહો ને છેક પરમધામ મૂલ મિલાવવામાં આપણું સ્તર દેખાય. તો આટલી એક સ્થિતિ આપણને આપી રાજ્યએ. તો કીધું કે એસી હુઈ ન હોશી કભું જો તુમકો દઈ સાહેબી, આવી સાહેબી બ્રહ્મા વિષ્ણુ મહેશને નથી મળી તો બીજા એ ઉપર હવે શું કે હું બીજા નામ તો કે ના લઉં. આ ત્રણે ભાઈના મેં નામ લઈ લીધા, એના ઉપર બીજા કોઈ નામ છે નથી. કીધું ને સ એષ પૂર્વેશામ અપી ગુરુ કાલે ન અન્વચ્છેદાત. આ ગુરુઓના ગુરુ બધા આ ત્રણ અથવા એમના બી નામ લઈ લીધા. હવે કોના નામ લઉં? તો એ રાજ્ય આપણને કીધું કે એસી હુઈ ન હોશી કબહું, કે હવે તો આપણને કદી એમ લાગે આપણે હમણાં મહારાજજી વાત કરી ને ગેંદ દડાવાળી પહેલે બોલે આઉટ થયા તાર આ ટ્રાયલ હતો અને આપણે કરતા હો કેમ કે બેટ આપણા હાથમાં હતું અને જ્યાં સુધી પેલો ના 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 તું બીજો નાખ અને હા બતાડું તને કે કેમ છક્કો મારવો એ કરીએ ને કરીએ અને એ આખી પારી હારી જાય અને તો પછી કરીએ અરે તું હા જાતો જાતો આ લાસ્ટ એક વાર રમ લે જાતો જાતો એ ભલે ભૂખ લાગે કઈ 1 વાગી ગયા 4 વાગે ને પાછો રમ લે. આ વખતે તો હું જીતીને બતાડું. એ ભલે પગમાં કઈ કાંટા વાગે કે ગઠોણમાં વાગે કે માથું ફૂટે ગમે તે થાય અને એડી ચોટીનું બધું જોર લગાડી દઈએ. પણ રાજ્ય હવે કીધું ને કે રાજ્ય આપણે આયા અને રાજ્ય સ્વયં કેટલા દયાળુ. પરમધામથી રિહાઈ ના આયા, પોતે રિહાઈ ના આયા ને ના પાડી ને ના પાડી છતાં પણ પરમધામથી આપણને ના મારે જવું છે કેવું દેખવું છે. આપણે ઘરવાળા કઈ હોય તો ભાઈ તમે નથી જાવ હમણાં તઈ બાપાને ઘેર ના માર જવું પડે, મારા બાપાને કઈ આપણે લેવી પડે. અરે નથી તઈ બધું આપણે વ્યવસ્થા ના જવું પડે. પેલા ભાઈ ખેતરમાં પેલો ઝોળો લઈને ઘેર. હા ભાઈને ચિંતા ને કે અહીં સુખ સુવિધાઓમાં રહેવા વાળી આ બાપાને ઘેર તો આવી સુખ સુવિધા બધું છે નથી, કેવી રીતે રહેવાની, પંખો કુલર કઈ છે નથી. પેલો ભાઈ પૂછલ લેવા જાય ગાડી લઈને, જાય કે નહીં જાય? પ્રેમ હોય તો લઈ જાય.
તો અગાધ જ્ઞાન જલધૌ પતિતાસુ પ્રિયાસુ ચ, કે આ અજ્ઞાનતાના આવા મોહના અંધકારમાં જ પ્રિયાએ પોતે અહીંયા આ જોવા આવી. હવે રાજ્યનો આટલો પ્રેમ, બોલે ખબર કે આ પરમધામની રૂપાળી પ્યારી સુંદરી આ બધી ભૂલી જવાની, પોતાને મને પરમધામને અખંડ સુખને અનાદિકાળને આ બધાને બધું ભૂલી જવાની. તો સ્વયં કૃપા મહાંબોધ મમજ પુરુષોત્તમ, આ કૃપાના સાગર રાજજી મહારાજ પોતે અહીંયા આવ્યા અને આ બધું કરે. એ જાગણી પણ બધું જ કરે, આ દુનિયાને અખંડ કરવાના, બ્રહ્મા વિષ્ણુને પણ અખંડ કરવાના, પણ સાહેબી કોણે આપી? આપણને આપી. તો પણ આપણે સાહેબી લેવા તૈયાર નથી હજુ પણ. અમારે સાહેબી જોઈ. આ વખતે સરપંચ ચૂંટણી હું લડવાનો, આ સાહેબી આપણે કરીએ ને. ધારાસભ્ય મારે બનવાનું, કલેક્ટર મારે બનવાનું છે, મુખ્યમંત્રી, રાષ્ટ્રપતિ. હમણાં આપણે પણ જોઈએ, કદી મોદી મરે તો કદી આપણો વારો આવે. આપણે એ સાહેબી જોઈએ. पर राज्य के भाई कई कोट राज वैकुंठ के नावे के खित के समान आ આપણે બ્રહ્મજ્ઞાન મહાયજ્ઞમાં શ્રદ્ધાંજલિ સમારોહમાં એક પરમધામની વાત સાંભળીને આપણી આત્મામાં એક સેકન્ડ, એક ક્ષણ, પલક ઝપકાય એટલું સુખ આવે. એના બદલામાં કરોડો વાર વિષ્ણુ ભગવાનને એના પદસ્થ કરીને વિષ્ણુ ભગવાનના સિંહાસન ઉપર બેસી જાઓ અને આખી દુનિયાને ચલાવો અને 33 કરોડ દેવતાઓને ચલાવો. એ સુખ મળતું એના કરતા કરોડ ગુણો વધારે સુખ મળે. પણ હજુ પણ આપણો જીવ આ માયામાંથી નીકળવા માંગતો નથી. કેમ? આત્માને જીવની ઉપર બેહાડી, જીવ માયાનો. હવે એ આપણી આત્મા પરમધામની વાણી સાંભળીને આપણને લાગે કે હવે હું ઘેર જાઉં ને એટલે આજથી ચિતવાની શરૂ. હમણાં અને ઘણા લાગે હું સાંજે ચિતવાનીમાં બેહું એટલે સવારમાં જ ઉઠું ચિતવાનીમાંથી. પણ એમ કરી ખાટલામાં હોય એ સવાર ઉઠે. દૃઢ સંકલ્પ કરીએ આપણે, પણ આ રાજ્યની સાહેબીને યાદ કરીએ કે રાજ્ય આપણે કેટલી સાહેબી આપી છે. તો રાજ્ય કીધું ના, જો તુમકો દઈ સાહેબી એસી હુઈ ન હોસી કબ, ક્યારે પણ નથી. તો આ એક આપણે અહીંયા આ શ્રદ્ધાંજલિના સમારોહ, આપણો પુણ્ય જે આપણે સ્થિતિનો એ સ્મૃતિનો દિવસ છે, તો એ આપણે સ્વયંને યાદ કરીએ. રાજ્ય મહારાજને યાદ કરીએ કે રાજ્ય મહારાજ કેવી રીતે આપણને જગાડે છે. ને તો પછી અંતિમમાં તો બધાને જાગવાનું છે એક હાથે. અને એ મહાપ્રલયનું આગમન થઈ રહ્યું છે. બસ એ ક્યારે આવશે, આપણા પીપીઓમાં ક્યારે આવે ને એ પણ તારીખ નિશ્ચિત હો. તારીખ નિશ્ચિત, કયું વર્ષ, કયો મહિનો, કયા અઠવાડિયામાં, કયા વારે, કયા મંગળ સોમ બુધ, કયા કલાક, કયા મિનિટમાં, કયા સેકન્ડ, અને સેકન્ડમાં ના બી કયા ભાગમાં. પણ મનની ખબર હો, રાજ્યની ખબર, મને ખબર. હા, આટલું ખબર કે મહાપ્રલયનું આગમન થઈ રહ્યું છે. તો એ બધું નિશ્ચિત, એક સેકન્ડ પલક ઝપકતા બ્રહ્માંડ એ બધું યોગ માયામાં બધા પહોંચી જવાના. પણ એ બધું રાજ્યને તો જે એ તારીખ ને સેકન્ડ એ તમે રાજ્યને પૂછી આવો. હવે એ રાજ્ય બોલાવે છે, ભાઈ જેને પૂછવું હોય પરમધામ આવો, ધ્યાનથી આવો, બધાને આવો. તો એ શાસ્ત્રો પણ લખ્યું. અને અહીંયા તો રાજ્ય એ દિન કેને ના કિયા, મહાપ્રલય નિશ્ચિત, લેકિન દિવસ રાજ્ય મૂળ સ્વરૂપ લઈને પોતે પરમધામમાં બેઠા. એટલા માટે આપણને બોલાવે. આટલી મોટી સાહેબી આપણી. આપણો સમય કેટલો છે જોયું ને? હા, ચલો કઈ. એ શુદ્ધ અજુ તુમે ના પરી, શુદ્ધ આગુ તુમે હોયગી. હજુ પણ આપણી પોતાની સાહેબીની શુદ્ધ આપણને પડી નથી. હવે આપણે આ દુનિયાની સાહેબી આપણે લેવા માટે તૈયાર, પણ રાજ્યની સાહેબી લેવા તૈયાર નથી. અમે એકવાર ગુનામાં ગયા, હમણાં કાર્યક્રમ હતો સ્વામીજીનો. ગુનામાં છોડો તો હું મારા પોતાના ઘેરની વાત કરું. આ મારા મોટા ભાઈના છોકરાને હમણાં એ લોકો હગાઈ કરવા ગયા. તો પિતાજી મને કીધું દેવો જતો આવે કે. મેં કીધું મારે કોઈ પ્રોગ્રામ મળે ને હું નહીં આવું. તમે કીધું કઈ જાય રા લગન લેવા, લગન લેવા જાય રા. અમે
વિચાર કરો, જે પિતાથી અમે સ્વયં રાજ્યની પહેચાન કરી, પિતાજી અમે પોતે સરસાવા મેકવા આવ્યા હોય અને 17 વાર પારાયણ કર્યું હોય, એવા પિતાજી કઈ જાય રહ્યા? લગન લેવા જાય રહ્યા. હું જાઉં લગન લેવા મંદિરે આવે, હું મંદિરે રહું, એ તો બામુણ કઈ જાય રહ્યા? આ સંસાર. તો એ વાત કે આપણને લાગે, આપણે સુંદર સાથને લાગે હજુ પણ રાજ્યની વાણી સાંભળી, તારતા મંત્ર પાઠ કર્યો અને પરમધામની બધી પહેચાન જ્ઞાન દ્વારા ખબર પડી, પણ આપણને હજુ પણ લાગે કે આ દુનિયામાં, આ બ્રહ્માંડમાં કોઈ બામુણ વગર આપણું કામ અટકી જાય એવું લાગે હજુ. એ બામુણ કઈથી આયા? એકો અહમ બહુશ્યમ. આદિનારાયણે કીધું, આદિ જીવો મહાજીવો વિષ્ણુ રાખ્યુ પરિકીર્તિત સ એવ સર્વ જીવાખ્ય આભાસ પ્રશ્યતુ. એ મહાવિષ્ણુની આભા, એક ચિદાભાસ સ્વરૂપ આ જીવ, અને એ આપણે બ્રહ્મા વિષ્ણુ મહેશ એ લોકોને સંભાળે. જેનું અસ્તિત્વ નથી, જેની પરાત્મ નથી, ક્યારથી બન્યા, ક્યાં કશું છે નથી, અને આ મહાપ્રલય પછી એ ક્યાં જવાના? એ મોહસાગરમાં મળી જવાના, ભળી જવાના. અને જે સતયુગમાં, ત્રેતામાં, દ્વાપરમાં એ જે ધર્મ હાથે છલ કપટ કરવા બધા કળયુગમાં બામુણ બન્યા. બન્યા કે નહીં બન્યા? હું થોડો કહું, રામાયણ કે ભાઈ અધિક કઈ દોષ જતા તો તમે રામાયણ દોષ દો. વિભીષણ કે હે ભગવાન રામ, તમારી થકી હું કઈક તમને ખોટું બોલું, છલ કપટ કરું, જૂઠ બોલું તો કળયુગમાં હું થાઉં? હા, તો એ બધા તે વખતે યુદ્ધમાં છલકપટ વાળા. તો હવે એ આપણે આશીર્વાદની જરૂર નથી. પોતે ભગવાન વિષ્ણુ, ભગવાન શિવ આ બધા ત્રણેય ભાઈ મેળ ધ્યાન કરે અને પેલા એકબીજાને પૂછે. વિષ્ણુ ભગવાન પેલા ભાઈને પૂછે, ભાઈ તે ધ્યાન કર્યું, તને કઈ જોવાયું? ના. પેલા કે જોવાયું? ના. ત્રણેય ભાઈ કે ક્યારે જોવાય? અહમ બ્રહ્મા અહમ વિષ્ણુ શિવો અહમ ઇતિ મોહિતા ના જાનીમો વયમ દાતા પરમ વસ્તુ. એ પરમ વસ્તુ, સનાતન વસ્તુ કઈ કોઈ ખબર નહીં. લેકિન એ ભાઈઓ, ત્રણેય ભાઈઓને પરમધામથી આપણે અહીંયા જ્ઞાન આવ્યું, અને જતા જતા એ ત્રણેય ભાઈઓને પણ પાર કરવાનો આપણામાં. સોચો, આ બામુણ લોક જેથી વિધિ કરે, એ ખબર નહીં વિધિ કઈ પહોંચે કે નહીં પહોંચે, પણ એને પણ પાર પહોંચાડવાની વિધિ આપણે લઈને બેઠા, અને હજુ પણ આપણે કઈ ફરી રહ્યા બામુણની પરિક્રમામાં. અને પાછા આપણું સમકાડે હો આવે ને. તમે બામુણ આ મહારાજજી આ બીજા બામુણ આવી ગયા ને કી ગયા અમારા કે તમે રાજ્યને પધરાવો ને એ પર લગ્ન કરો ને તો તમારા છોકરાને છોકરું નહીં થાય, ફળીભૂત નહીં થાય, એમ કી જાય. સમકાડે દી તાભાઈ દીમાં ત્રેતામાં ભગવાન રામને સમકાડ્યા હોય તો આ નહીં સમકાડે આપણું. ભગવાન રામને ડરાયા હોય જે લોકો છલ કપટ કરી, તો એ કળયુગમાં જન્મ થાય તો પૂર્વ જન્મના સંસ્કાર હોય કે નહીં હોય? હોય કે નહીં હોય? તો એ લોકો અહીંયા પણ ડરાવે. પણ ઘર પર્વત ઉઠે નહીં, હાર કે બેટા ઠોર, પંચ વાસના જહાં દેવ ખડે તા મંત્ર ચલે ક્યું ઓર. આ આપણે ભૂલી જઈએ, પોતાની સાહેબી ભૂલી જઈએ કે આપણી સેવામાં, સુંદર સાથની સેવામાં અક્ષર બ્રહ્મની પાંચ વાસનાએ એ બોડીગાર્ડના રૂપે છે. અને હજુ પણ અસરાફીલ જબરાઈલ ભેજ દિએ આમર में નિગાહબાની કીजियो મેરે ખાસલ બંદો પર. બ્રહ્મ સૃષ્ટિની દેખભાલ કરવા માટે આટલા બધા છતાં પણ બ્રહ્મ સૃષ્ટિ કઈ બામુણ કા પોતાની સાહેબી. આ દુનિયાને અખંડ કરવાનું કરે રાજ્ય, પણ કરવાનું સૌભાગ્ય આપણને મળ્યું કે બ્રહ્મ સૃષ્ટિ તમે આ માયાનો ખેલ જોવાની જો ઈચ્છા કરી અને તમે અહીંયા આવ્યા, પધાર્યા, અને ખેલ જોઈને પાછા પરમધામ જશો, તો એની પાછળ હું તરત આ માયાને યોગ માયામાં અખંડ કરતી. સોચો, જે હમણાં જીવ પાપ કરે, બીજાની હત્યા કરે, આ બધાને હાથે લઈ લેવા, તાર દેવાનો વિચાર કરો.
પણ એ સાહેબી આપણને અહીંયા મળી, એ સુખ મળ્યું, એ લાભ મળ્યો, પણ છતાં પણ હજુ આપણે જાગ્યા નથી. તો હજુ પણ કેટલા વર્ષોથી ચર્ચા સાંભળીએ, હજુ પણ સાંભળવાની છે. ક્યાર સુધી સાંભળવાની? જ્યાં સુધી જાગી જઈએ નહીં. એટલા માટે એક વાત, એક યોગ દર્શનમાં સૂત્ર આવે, સતુ દીર્ઘકાલ નૈરંતર્ય સત્કાર આ સેવિત દૃઢ ભૂમિ. દૃઢ પરમધામ में ક્યારે નિશ્ચિત થવાના, ક્યારે આપણે યુગલ સ્વરૂપનું દર્શન કરવાના? સતુ દીર્ઘકાલ, લંબે સમય તક, નિરંતર્ય, રોકાય નહીં હો. હમણાં મહારાજી જાય ને તો મારે આપણે કહી દેવાનું કે તમે ગાડી નિરંતર ચલાવતા નહીં, હર 15 મિનિટમાં તમે રોકાઈને જાજો તો ક્યારે પૂગે? 2-4 દિવસ લાગે. આપણે અહીંથી ઘેર પાડો એટલે બીજો કોઈ ત્રીજો ચોથો ઘેર પાડવાનો નહીં, એ 5માં ઘેરમાં જવા જ દેવાની, કઈ ઘેરના આંગણા આદિ નિરંતર. તો આ સૂત્રમાં કીધું કે સતુ દીર્ઘકાલ, લંબે સમય તક ગાડી ચલાવો, ધ્યાન રૂપી અને નિરંતરતા. સત્કાર, રડી નીચે લડતા, સત્કાર શ્રદ્ધાપૂર્વક આ સેવિત, આ સમંતાત. અહીંયાથી આ ભાઈ હું અહીંયા આ બ્રહ્મ સિટી સદગુરુ મહારાજ મને લઈ જાય છે, અને જ્યાં સુધી પરમધામમાં મૂલ મિલાવમાં ન પહોંચી જઈએ, યુગલ સ્વરૂપને આપણે ન જોઈ લઈએ, આ સમંતાત અહીંયાથી સુધી પરમધામ સુધી બધું જોઈને પાછા ફરીએ તો આ દૃઢ ભૂમિ, તો આપણું રાજ્યનું દર્શન થશે, રાજ્યના સાક્ષાત્કાર આપણે થશે, રાજ્યના દર્શન થશે. કેમ કે રાજ્યનું એક ઝલક, એક શિંગાર પણ આપણને યાદ આવે. તો આપણા પૂજ્ય સ્વામીજી આપણી વાણીને લઈને કે એ જીવનો પુનર્જન્મ થાય નહીં. કોઈ જીવે 15 મિનિટ પણ શ્રદ્ધાથી ધ્યાન કર્યું હોય, યુગલ સ્વરૂપને યાદ કર્યા હોય, પરમધામને ચિતવણી કરી હોય, અધી એને એક ઝલક પણ દેખાય તો એ જીવનો પુનર્જન્મ થાય નહીં. એટલું મોટું સૌભાગ્ય આપણને અહીંયા મળ્યું. તો આ પરિવારનો ખૂબ ખૂબ ધન્યવાદ અને એને શુભકામના. અને જે ધામવાસી આત્માનો આપણે 9મો આ એક સ્મૃતિ દિવસ, તો એમના કીધું કે આ રાજ્યને આપણે સ્મરણ કર્યા તો આ બ્રહ્માંડમાં આજનો દિવસ આપણો ધન્ય થઈ ગયો. તો આપણે દિવસ પણ ધન્ય, અને આજે રાત્રે પણ આપણે જેટલી વાર સુધી યાદ કરશું એ બધું આપણું ધન્ય થઈ જાય. અને પુનઃ એકવાર આ પરિવારને ધન્યવાદ આપી અને હું મારી વાણીને વિરામ આપું. બોલીએ શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. પ્રણામ.